સવારમાં ને એમાં આપણે તો ગૌશાળાઓ કેટલી ચાલે આ ડાયરાઓ ઉપર. હા, અને એમાંય પાછા નાસ્તા જતા કાકીડાની જેમ મેને પૂછા કેમ છે, બધું બરાબર છે, તું શાંતિ રાખ. એવું નબળું સાંભળતાય નહીં. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે. ક્યાં હુઆ હે કીધું અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. પણ આ તો અહીંયા આપે છે અને અમે કઈ જે આપે એમાં ઈ કઈ અમારે લેવાનું ન હોય, એટલે અમે આ વખાણ કરીને આપીએ એનું કારણ કે એટલું અહીં મંદિરમાં થાય એમાંય ઘણા આવડી નોંધ લે. પાછા માયાભાઈ ભરવાડ ખેરવા વાળા અહીંયા પધાર્યા, એમના તરફથી 25,000 રૂપિયા આવે છે. અને મુકેશભાઈ પટેલ શિવભૂમિ હોટલ ખેરાળી ચોકડી વાળા, એમના તરફથી 11,000 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, વાહ વાહ. ફરમાઈશો આવે છે વનરાજસિંહ ભરતસિંહ ચૌહાણ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, એમના તરફથી પણ 11,000 રૂપિયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે હું વાત તમને ઈ કરતો હતો કે આ જે વાતો છે એ એક પછી એક, જ્યું કદલી કી પાત મેં પાત પાત મેં પાત. કેળ હોય, કેળના પાંદડા તમે ઉખેડતા જાવ, એક પાંદડું કાઢ નાખો બીજું હોય, બીજું કાઢો ત્રીજું હોય, કેળના પાંદ આખો થંભ હોય, પણ એ મૂળ પાંદડા નીકળતા જાય. જ્યું કદલી, કદલી એટલે કેળ, જ્યું કદલી કી પાત મેં પાત પાત મેં પાત, यूं कवियन की बात में बात बात में बात. हारा समझवा वाळो હોય તો વાત પછી વાત આવ્યા કરે. એટલે શિવાજી મહારાજે એમ કીધું કે મારી છોકરો બળી ગયો, એમાં શિવાજી નો શું વાંક? તો કે શિવાજી ગરમમાં હાથ નાખે છે અને આ ગરમમાં હાથ નાખે છોકરો. શિવાજી ઉભા થઈ ગયા, પગે લાગ્યા ડોહીને અને કીધું સમજી ગયો માં, હું શિવાજી પોતે છું. હવે મને ખબર પડી ગઈ, ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ નો કરી દઉં તો જીજીબાઈ નો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા હા. અને એ શિવાજી મહારાજ પછી મહારાષ્ટ્રના પહાડોમાંથી ઘોડા ઉપર સવાર થઈને ધર્મના માટે, રાષ્ટ્રના માટે નીકળે છે. એને ચારણી સાહિત્યમાં વર્ણવવું હોય તો ગાઢા હુકળ હટીના ધોત ભેરડી નિશાન ગાતે રાગરાની દુદુલન મોટી ઘટા બીજો નગરા ગુડી ગડપે ઉપાડે તકોળ તેના એના પ્રતિનાથ ઘોડા ઉપાડે ગાઢા હુકળ હટીના ધોત ભેરડી નિશાન ગાતે રાગરાની દુદુલન મોટી ઘટા બીજો નગરા ગુડી ઘોડા ઉપાડે માટી પાક વિકાલે એમાં રહે આધાર जो केसरी के लाल मेरा छोटा सा ये काम, जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरा राम जी से कहने ना जय सिया राम, मेरा राम जी से कहने ना जय सिया राम, जो केसरी के लाल मेरा छोटा सा ये काम. શિવનું સ્વરૂપ છે, 11મો રુદ્ર છે. હનુમાનજી મહારાજ જયારે લંકા હળગાવીને આવે ને તો વાંદરાએ ઉપાડી લીધેલા. ફૂલના હાર મીંડ્યા પર, વનસ્પતિના પરી કરી પહેરાવવાનું. વાહ, હનુમાન આમ જ હોય, હળગાવી જ આવ્યો આમ જ હોય. ઈના ઈ પાછા લક્ષ્મણના મોરચા આવી, બધા વાંદરા બેઠા હતા નિમાણા થઈને. એમાં સુસેણ વૈદ્ય આવીને કીધું કે હિમાલયમાં વનસ્પતિ લેવા જવું જોઈએ. કોઈ કીધું લંકા આવડી ના છે નહીં, તો હતી જ ઘણી, પણ તમારો વાંદરો હળગાવી ગયો, બધી હળગી ગઈ. તો જે વાંદરા ફૂલના હાર પહેરાવતા હતા, હનુમાનને ઉપાડી લીધો તો સન્માન કરીને. ઈના મોઢા પકડીને કે હળગાવવાની ક્યાં વાત જ હતી? કેવી છે દુનિયા, તમે જુઓ જ ખરા. ઈના કે હળગાવવાની ક્યાં જરૂર હતી? એટલો બધો આગળ આગળ વિચાર્યા, આગળ ખાલી સીતાજીને ગોતીને આમ જાણ કરીને બોયું આવવાનું હતું કાંયા છે. બોલો, ઈના ફરી ગયા પાછા. આ દુનિયા નહીં, દો નિયા છે. આમે કે આમે કે. તમે બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ ગોતવા નીકળે, હામા માળું ધક્કા મારે. ઈ દુનિયા છે ને એમાં આપણે રહેવાનું છે. એ હકીકત છે. એમાંથી આપણે કેટલું જીવી ગયા એ જીવતરના મૂલ્યોની વાતો છે. બોલે એક જૂની બહુ સરસ વાત છે. એક માણસ હતો ને, એને એક સાધુની પાસે જાય ને એને દૂધ આપી આવે ને સેવા કરે ને ખૂબ જ. સાધુ પ્રસન્નથી આગ માગી લે તો કે મારે છે ને, મને એક બહુ મોટો માણસ, એટલે એને સાધુની સેવા કરી એટલે કીધું કે શું જોઈ? તો કે તમે પશુ પક્ષીની ભાષા જાણો છો?
એ ભાષા મને શીખવાડો. સાધુ કે થોડોક ધીરે આવીને એને સાધના કરાવીને એને એ ભાષા સમજાવી. એટલે કોઈ પશુ વાત કરે, પક્ષી વાત કરે, પછી આ માણસ મોટો માણસ તો એ પણ સમજી શકે. પછી તો રાજી થઈ ગયો કે હું બધું પશુ પક્ષી તો આગળ ભૂકંપ આવવાનો હોય તો વાતું કરતા હોય કે આવું થાય આને તો સારું ને. એમાં એક દી ઘેરે બેઠેલો ને એમાં બે ભેહું વાતું કરતી હતી. એ કે આપણા ગરજણીના બે બળદ નથી, મરી જવાના છે બે. 15 દી મરી જાય તો એટલે બળદ વેચ નહીં. કારણ કે આગળ ખબર પડી ગઈ ને કે આ તો સારી વાત છે, ભાષા સમજી ગયો એટલે એને બળદ વેચી નાખ્યા. બોલો. એમાં થોડાક દી થયા બે બકરી વાતું કરતી હતી કે હારામાં હારી ભેંસ છે ને ગરજણીની 3 દી મરી જવાની, તો બીજે દી વેચી નાખી. એમ 2-4 વખત બન્યું તો વેચી નાખે ગમે. એમાં એક દી બે મીંદડી વાતું કરતી હતી. એ કે આપણે આ મોટો માણસ નહીં જેના ઘરમાં આપણે કાંઈ દૂધ પીવી છીએ કે હા ઈ કે ઈ 15 દી મરી જવાનો. અન ઓલો મૂંઝાણો, હવે શું કરવું? થોડીને બાપુ પાસે ગયો. છેલ્લો રસ્તો તો ઈ જ છે. બાપુ બચાવી લ્યો. કે ક્યાં હુઆ? કે બિલિયા બાતે કર રહી થી, બે મીંદડીઓ વાતો કરતી હતી. શું? ઈ કે હું 15 દી મરી જવાનું એમ. તો ઈ બાપુએ શું કીધું ખબર? बेच दो है कि बेच दो कि मैं अपने आप को कैसे बेच सकता हूँ कि तूने ईमान बेच दिया, ते खानदानी वेची नाखी, वचन वेची नाख्યું, ईमानदारी वेची नाखી, તે ખુમારી વેચી નાખી, નીતિ વેચી નાખી. હવે આમાં શું બાકી રહ્યું છે ભલા માણસ? એમ એની વાત નથી, પણ જેને જગતના ચોકમાં જીવવું છે એની વાતો જગતના ચોકમાં રહ્યું છે. ને એટલા માટે અમારા મહાત્મા ઈશ્વરદાસજી કહે છે દ્વારકા વાળા માટે, બધી વાતો થઈ શકે પણ મને ગમતું આ ગીત. હા 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 ખમા ખમા કેતનસિંહ અને હરપાલસિંહ નારીચાણા ત્યાંથી પધાર્યા છે. એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. મને ગમતું આ ગીત. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો ભાગ જ નો થાય.